દિવસ છે તો આપણે બનાવીશું મેંગો મોહનથાળ. મેંગો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા 4 કેસર કેરી લીધી છે. એને આપણે ગોરી અને રસ તૈયાર કરી દઈએ. પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. ગ્રાઇન્ડર ફેરવી અને પલ્પ તૈયાર કરી દઈએ. એક પ્લેટની અંદર 2/3 કપ 2 વખત લીધા છે અને ચણાનો લોટ કરકરો લીધો છે. 2 ચમચી દૂધ અને 2 ચમચી ઘી એડ કરી અને મસળી દઈએ. મસળતા આપણને એમ લાગે કે સેજ હજુ લોટ કોરો દેખાય છે તો ફરીથી આપણે 1 ચમચી ઘી અને 1 ચમચી દૂધ એડ કરી અને પાછું ફરી મસળી દેશું. મોહનથાળ બનાવવા માટે આ છે મેઇન પ્રોસેસ છે. આને ધાબો દીધો કહેવાય. ધાબો દેવાથી મોહનથાળ આપણો દાણાદાર બને છે. આ રીતે બંને હાથની હથેળી વડે મસળી અને મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું. આ રીતે દબાવી અને ઢાંકીને રાખી દઈએ. હવે જે આપણો મેંગો પલ્પ તૈયાર કર્યો છે એક પેનમાં લઈ અને ગરમ કરવા માટે મૂકી દઈએ. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને જ્યાં સુધી આપણો માવો તૈયાર ન થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. આમ જોવા જઈએ તો 15th મેથી કે 15th જૂન સુધી કેરીની ફૂલ સિઝન હોય છે અને પછી સિઝન થોડી ઓછી થઈ જાય અને એમાંય જો એકાદ વરસાદનું ઝાપટું પડી જાય તો કેરીના રસનો જે ટેસ્ટ છે એનો ફેર પડી જાય છે. પણ જો આ રીતે તમે વાનગી બનાવો તો કેરીનો જે વાનગીનો ટેસ્ટ છે એ એકદમ બેસ્ટ લાગે છે અને જે કેરીની મીઠાશ છે એમાં પણ આપણે ખાંડનું પ્રમાણ પણ ઓછું વપરાય છે. આપણો માવો પણ ઘટ થઈ ગયો છે. હવે જે ધાબો દીધો છે એને આપણે જોઈ લઈએ. ઘઉંની ચાળણીમાં આ રીતે આપણે ચાળી લેશું. દેખાય છે ને સરસ કણી. શેકવા માટે એક પેનમાં લઈ લઈએ. થોડું થોડું કરી ઘી એડ કરી અને શેકતા જઈશું. એક સાથે આપણે ઘી નહીં કરીએ. રેગ્યુલર જે મોહનથાળ આપણે બનાવી છે એના કરતાં ઘીનું પ્રમાણ અહીંયા થોડું ઓછું વપરાય છે. જેમ જેમ શેકાશે એમ આપણે ઘી એડ કરતા જઈશું. અને આપણે જો તમે રેગ્યુલર ઘરમાં જે વપરાતી વાટકી લીધી હોય ચણાનો લોટ 2 વાટકી ચણાનો લોટ એની સામે 1.5 વાટકી ખાંડ અને અડધી વાટકી કરતાં પણ ઓછું ઘી જોઈએ છે. અને વજનના માપમાં જોઈએ તો 50 થી 60 ml ઘી યુઝ થાય છે. હવે આપણે થોડોક શેકાઈ જવા આવે એટલે 1/4 કપ ઘરની મલાઈ એડ કરીશું. આનાથી આપણો મોહનથાળ માવાદાર બને છે. બદામી રંગનો શેકાઈ જાય અને થોડીક સ્મેલ આવે એટલે આપણે જે તૈયાર કરેલો જે માવો છે મેંગોનો એ એડ કરી અને મિક્સ કરી લઈએ. મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચાસણી બનાવીએ. ચાસણી બનાવવા માટે મેં 1 કપ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી અને ચાસણી તૈયાર કરી દઈએ. ચાસણી ચેક કરવા માટે એક પ્લેટની અંદર એક ટપકું પાડી અને ચાસણી ચેક કરી લઈએ.
આંગળી અને અંગૂઠા વડે આ રીતે આપણે તાર કરીશું એટલે આપણને ચાસણી એક તારની થાય એટલે આપણી ચાસણી તૈયાર. કેસર ઘૂંટી અને ચાસણીમાં એડ કરી દઈએ. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરી લઈએ. શેકેલા માવામાં ચાસણી એડ કરી અને હલાવી દઈએ. ગઈકાલે આપણે મેંગો શેક બનાવ્યો, આજે મેંગો મોહનથાળ અને આવતીકાલે આપણે શીરો બનાવીશું. હવે જે પ્લેટમાં ઠારવાનું છે એની આપણે ઘીથી ગ્રીસ કરી અને ઠારી દઈએ. અહીંયા જે ઘીની વાટકી દેખાય છે એટલું ઘી વધ્યું છે. બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈએ. હવે એને ઢાંકીને 12 કલાક સુધી રહેવા દેશું. 12 કલાક થઈ ગયા છે, આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. પીસ પાડી લઈએ અને ચેક કરી લઈએ. એકદમ સરસ માવાદાર મોહનથાળ તૈયાર.